જય સ્વામિનારાયણ. FIBA સેમેસ્ટર 1 એમાં મુખ્ય પેપર નંબર 1 સમાજશાસ્ત્ર પરિચય. તેમાં પહેલો યુનિટ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે બીજો યુનિટ જોઈએ. સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાન સાથેનો સંબંધ. એમાં પહેલું છે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સંબંધ. પરિચય જોઈએ. સમાજશાસ્ત્ર શું છે અને અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે તે કેવો સંબંધ ધરાવે છે તે સમજવા માટે સમાજશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનો વચ્ચેનો પરસ્પરાવલંબન સમજવું જરૂરી છે. સામાજિક વિજ્ઞાનોનું સામાન્ય વિષયવસ્તુ વ્યક્તિ અને તેનું સમાજ જીવન હોવા છતાં પ્રત્યેક સામાજિક વિજ્ઞાન વ્યક્તિ અને તેના સમાજ જીવનના અમુક ચોક્કસ પાસાઓનો અભ્યાસ વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી કરે છે. તો બીજી બાજુ આ સામાજિક વિજ્ઞાનોનું સામાન્ય વિષયવસ્તુ સમાજ હોવાને લીધે કેટલાક અભ્યાસ મુદ્દાઓમાં બધા સામાજિક વિજ્ઞાનો પરસ્પર સંબંધિત છે. જુદા જુદા સામાજિક વિજ્ઞાનો સમાજ જીવનના વિશિષ્ટ પાસાનો અભ્યાસ વિશિષ્ટ દ્રષ્ટિકોણથી કરતા હોવા છતાં સમાજ જીવનના સર્વ પાસા પરસ્પર સંકળાયેલા હોવાને કારણે વિભિન્ન સામાજિક વિજ્ઞાનો પણ અરસપરસ સંબંધ ધરાવે છે. આમ છતાં સમાન પ્રકારના અભ્યાસ પ્રશ્નોમાં પણ દરેક સામાજિક વિજ્ઞાનનું દ્રષ્ટિબિંદુ કે સંદર્ભ વિભિન્ન હોય છે. તે લક્ષમાં રાખવું જરૂરી છે. દ્રષ્ટિકોણના તફાવતથી જ આ સામાજિક વિજ્ઞાન બીજા સામાજિક વિજ્ઞાનથી જુદું પડે છે. આમ પ્રત્યેક સામાજિક વિજ્ઞાન વિષયવસ્તુથી જુદું પડે છે. તેના કરતાં સવિશેષ રીતે દ્રષ્ટિકોણથી જુદું પડે છે. અહીં અભ્યાસક્રમના અનુસંધાનમાં સમાજશાસ્ત્રનો જે અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ તપાસવો છે તેવા સામાજિક વિજ્ઞાનો પૈકી અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસને સમાજશાસ્ત્રથી સ્પષ્ટ રીતે જ સહેલાઈથી જુદા પાડી શકાય તેવા છે. આથી આવા સામાજિક વિજ્ઞાનો સમાજશાસ્ત્રથી કઈ રીતે જુદા પડે છે અને કઈ રીતે સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલા છે તેની ચર્ચા કરીશું. જ્યારે મનોવિજ્ઞાન અને માનવશાસ્ત્ર સમાજશાસ્ત્ર સાથે એટલા ગાઢ રીતે સંકળાયેલા છે કે બંનેને ભિન્ન પાડવા મુશ્કેલ છે. મનોવિજ્ઞાન અને માનવશાસ્ત્ર સમાજશાસ્ત્ર સાથે એટલા ગાઢ રીતે સંકળાયેલા છે કે તે બંને સામાજિક વિજ્ઞાનોની સમાજશાસ્ત્રને બહુ સરળતાથી જુદું પાડી શકાતું નથી. આથી આ બે સામાજિક વિજ્ઞાનો સાથેનો સમાજશાસ્ત્રનો સંબંધ પણ તપાસીશું. ટૂંકમાં સમાજશાસ્ત્ર અને અન્ય સામાજિક વિજ્ઞાનોના સંબંધની ચર્ચા તેમના દ્રષ્ટિબિંદુની ભિન્નતા સ્પષ્ટ કરશે. એટલે કે સમાજશાસ્ત્રને અર્થશાસ્ત્ર સાથે શું સંબંધ છે કે ભાઈ સમાજશાસ્ત્ર છે એ માનવનો એટલે કે સમાજનો અભ્યાસ કરે છે અને અર્થશાસ્ત્ર છે એ વાણિજ્ય વ્યવહાર એટલે કે સમાજની અંદર ચાલતા ઉદ્યોગો, આવક, વેપાર આ બધાનો અભ્યાસ કરે છે. અને એ બંનેનો ગાઢ સંબંધ એમ છે કે સમાજ છે તો અર્થશાસ્ત્ર છે. સમાજની વચ્ચેથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી શકાય છે. ચાલો એમાં પહેલું જોઈએ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. માનવી પોતાની અનેકવિધ જરૂરિયાતો સંતોષવા વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે આર્થિક પ્રવૃત્તિ કરે છે. અર્થશાસ્ત્ર વ્યક્તિ અને સમાજની આ આર્થિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદ્ભવતા આર્થિક પ્રશ્નોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર માનવીને અર્થ ઉત્પાદક અને અર્થ પ્રસારક તરીકે સમજવા પ્રયત્ન કરે છે. તે આર્થિક પરિબળો વચ્ચેના આંતરસંબંધો તપાસે છે. અર્થશાસ્ત્ર વ્યાપાર, આવક, ખર્ચ, ઉત્પાદન અને ઉપભોગના સાધનોની વહેંચણી વગેરે સાથે સંકળાયેલી બધી આર્થિક ઘટનાઓનો અભ્યાસ કરે છે. એટલે કે સમાજ છે તો અર્થશાસ્ત્ર છે એટલે કે વ્યાપાર છે, વાણિજ્ય છે, ખર્ચ છે, આવક છે, ઉપભોક્તા છે એ અર્થશાસ્ત્રની અંદર આવે છે. પણ માણસ એટલે કે સમાજ છે, સમૂહ છે તો આ બધી અર્થશાસ્ત્ર વ્યવસ્થા છે અને એનો અભ્યાસ કરી શકાય છે. બીજો ફકરો સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે. તે માનવીની બધી સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. સામાજિક પ્રવૃત્તિ એટલે વ્યક્તિ સભાનતાપૂર્વક અમુક ધ્યેય પ્રાપ્ત કરવા અમુક સામાજિક પરિસ્થિતિમાં જે પ્રવૃત્તિ કરે છે તેને સામાજિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદ્ભવતા સામાજિક સંબંધો, જૂથો, જૂથ સંબંધો, સ્તર રચના, તે સર્વેમાં થતા પરિવર્તનો અને ઉદ્ભવતી સમસ્યાઓનો અભ્યાસ કરે છે.
ટૂંકમાં અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદ્ભવતા આર્થિક પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખે છે, જ્યારે સમાજશાસ્ત્ર સામાજિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદ્ભવતા સામાજિક પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખે છે. એટલે કે સમાજશાસ્ત્ર છે આર્થિક પ્રવૃત્તિનો મેઇન પ્રશ્ન એટલે કે એનો અભ્યાસ કરે છે, અને સમાજશાસ્ત્ર છે સામાજિક પ્રવૃત્તિ એટલે કે સમાજ જૂથ કેન્દ્રમાં રાખીને એનો અભ્યાસ કરે છે. હવે આ બંને વચ્ચેનો વૈજ્ઞાનિક સંબંધ શું છે એ જોઈએ કે બંને વિજ્ઞાનો વચ્ચે તફાવત શું છે. હવે એનો તફાવત જોઈએ. ઉપયુક્ત ચર્ચાથી સ્પષ્ટ થશે કે બંને શાસ્ત્રના અભ્યાસ ક્ષેત્ર જુદા છે. સાથે સાથે એ ચર્ચામાંથી એવું પણ ફલિત થાય છે કે આર્થિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિનું જ એક સ્વરૂપ હોય. બંને શાસ્ત્રના કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો છે. આવા અભ્યાસ પ્રશ્નોમાં બંને વચ્ચે શું તફાવત છે તે સમજવું જરૂરી છે. બંને શાસ્ત્ર શ્રમ વિભાજનનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર શ્રમ વિભાજનનો અભ્યાસ માનવીની આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને રાખીને કરે છે. શ્રમ વિભાજનની ઘટના ઉત્પાદનના પ્રમાણ, શ્રમ, મૂડી, કિંમત, આવકની વહેંચણી વગેરે ઉપર શી અસર ઉપજાવે છે તે અર્થશાસ્ત્ર તપાસે છે. જ્યારે સમાજશાસ્ત્ર શ્રમ વિભાજનના અભ્યાસમાં માનવીના સામાજિક વિભેદન અને સામાજિક સ્તર રચના જેવી માનવ સંબંધની મૂળભૂત સામાજિક પ્રક્રિયાને કેન્દ્ર સ્થાને રાખે છે. આ બંને શાસ્ત્રો શ્રમ વિભાજનનો અભ્યાસ ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી કરે છે. બંનેના સંદર્ભો જુદા જુદા છે. અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના દ્રષ્ટિકોણનો તફાવત સમજવા આપણે બીજું દ્રષ્ટાંત લઈએ. બંને શાસ્ત્રો આયોજન અને પંચવર્ષીય યોજનાનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર આ બંને પ્રશ્નોનો અભ્યાસ રાજ્યની આ પ્રવૃત્તિને વ્યક્તિ અને રાષ્ટ્રની આવક પર શી અસર થાય છે, ઉત્પાદનના પ્રમાણ અને તેની વહેંચણી ઉપર શી અસર થાય છે, નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી પર તેની શી અસર થાય છે વગેરે આર્થિક ઘટનાને કેન્દ્ર સ્થાને રાખીને તપાસે છે. જ્યારે સમાજશાસ્ત્ર આ બંને પ્રશ્નોનો અભ્યાસ કરે છે ત્યારે વિભિન્ન સામાજિક સંસ્થાઓ, સામાજિક પ્રક્રિયાઓ વગેરે પર તેની શી અસર થાય છે તે તેમજ સામાજિક પરિવર્તનના એક પરિબળ તરીકે તેને તપાસે છે. ટૂંકમાં બંને શાસ્ત્રોના અભ્યાસ ક્ષેત્ર જુદા છે અને જ્યાં જ્યાં બંને શાસ્ત્રોના સમાન અભ્યાસ પ્રશ્નો છે ત્યાં બંને દ્રષ્ટિકોણથી જુદા પડે છે. એટલે કે આ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો દ્રષ્ટિકોણ ભલે એનો અલગ અલગ તફાવત હોય પણ છતાં બંનેનો દ્રષ્ટિકોણ એક છે. એટલે કે જોવાનો, એને તપાસવાનો અને બંનેના અલગ અલગ દ્રષ્ટાંતો અલગ અલગ દર્શાવે છે. પણ એક દ્રષ્ટાંત ઉપરથી એવું આપણે સમજાય છે કે બંને માનવ સમાજ ઉપરથી જ અભ્યાસ કરી શકે છે. હવે બંને વિજ્ઞાનો વચ્ચે પરસ્પર સંબંધ શું છે તેમાં જોઈએ. આર્થિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિનું જ એક સ્વરૂપ છે. આથી આર્થિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ ઉપર અને સામાજિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ ઉપર અસર કરે છે, અને તે રીતે આર્થિક પ્રવૃત્તિ તેમજ સામાજિક પ્રવૃત્તિ પરસ્પર સંબંધિત હોવાથી તેનો અભ્યાસ કરતા અનુક્રમે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે. અર્થશાસ્ત્રના કેટલાક ખ્યાલો સામાજિક ઘટનાઓને સમજવામાં ઉપયોગી થાય છે. જેમ કે કેટલાક સમાજશાસ્ત્રીઓ માંગ અને પુરવઠા જેવા અર્થશાસ્ત્રીય ખ્યાલો દ્વારા વૈશ્ય વ્યવસાયને સમજાવવા પ્રયત્ન કરે છે. અર્થશાસ્ત્રની આંકડાશાસ્ત્રીય પદ્ધતિનું મહત્ત્વ સમાજશાસ્ત્રમાં પણ વધતું જાય છે અને તે દ્વારા ગાણિતિક સમાજશાસ્ત્ર વિકસી રહ્યું છે. કેટલાક અર્થશાસ્ત્રીય વિચારોમાં સામાજિક જીવનના સમાજશાસ્ત્રી પાસા વ્યક્ત થયેલા જણાય છે, તો બીજી બાજુ કેટલાક સમાજશાસ્ત્રીય વિચારોમાં આર્થિક જીવનના સમાજશાસ્ત્રી પાસા વ્યક્ત થાય છે. આમ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રને સમજવામાં અને સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્રને સમજવામાં ઉપયોગી થાય છે. એટલે કે અર્થશાસ્ત્રથી સમાજશાસ્ત્રને સમજી શકાય છે અને સમાજશાસ્ત્રથી અર્થશાસ્ત્રને સમજી શકાય છે. એ બંને પૂરક છે. બીજો પોઈન્ટ છે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વચ્ચેનો સંબંધ જોઈએ. રાજ્યશાસ્ત્ર શાસક અને શાસિત વચ્ચેના સંબંધોની
રીત તપાસે છે અને સરકારની વિષમતાઓ તથા જટિલતાઓ સમજવા પ્રયાસ કરે છે. રાજ્યશાસ્ત્રમાં મુખ્યત્વે રાજકીય સિદ્ધાંતો અને સરકારી વહીવટનો વિચાર કરવામાં આવે છે. સરકારી વહીવટના પાસામાં સામાન્ય રીતે સરકારી સંસ્થાઓની ઔપચારિક રચના અને કાર્યોનું વર્ણન કરવામાં આવે છે. સરળ રીતે કહીએ તો રાજ્યશાસ્ત્ર માનવીની રાજકીય પ્રવૃત્તિ, રાજકીય સંબંધો કે રાજકીય સંગઠનનો અભ્યાસ કરે છે. આ અર્થમાં તે રાજ્ય વહીવટ, શાસન પ્રણાલી, સરકારના વિભિન્ન સ્વરૂપો વગેરેનો અભ્યાસ કરે છે. એટલે કે રાજ્યશાસ્ત્ર છે તે બંધારણીય રીતે સરકારના બધા નિયમોનો અભ્યાસ કરે છે અને જે મનુષ્ય ઉપર જેનો નિયમો લાગુ પડે છે અને તેની ઉપર તેના સિદ્ધાંતો નક્કી થાય છે અને સરકારી રીતે તેનો વહીવટ કરવામાં આવે છે. ત્રીજો ફકરો, સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે. રાજ્ય એ સમાજનું એક અંગ છે. રાજકીય પ્રવૃત્તિ કે રાજકીય સંબંધો સામાજિક પ્રવૃત્તિ કે સામાજિક સંબંધોનું જ એક સ્વરૂપ છે. આથી જણાશે કે રાજ્યશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં પાસા સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ થઈ જાય છે, પરંતુ અહીં બંનેના દૃષ્ટિકોણમાં તફાવત રહેલો છે. હવે તફાવત જોઈએ. બંને શાસ્ત્રના દૃષ્ટિકોણનો તફાવત સમજવા આપણે કેટલાક દ્રષ્ટાંતો લઈએ. રાજ્યશાસ્ત્ર રાષ્ટ્રીય એકતાનો અભ્યાસ કરે છે, ત્યારે તે રાજ્ય અને વ્યક્તિ વચ્ચેના સંબંધને લક્ષમાં લે છે. વિભિન્ન જૂથો વચ્ચેના સંબંધો રાજ્યની સત્તાના પાયાને અસર કરે છે. તે સંદર્ભમાં રાજ્યશાસ્ત્ર કોમવાદ, જ્ઞાતિવાદ વગેરેના રાજકીય પાસાને કેન્દ્ર સ્થાને રાખીને રાષ્ટ્રીય એકતાનો અભ્યાસ કરે છે. ત્યારે સુગ્રંથન જેવી સમાજની કાર્યાત્મક સમસ્યા તેના મધ્યબિંદુ તરીકે હોય છે. તે જ રીતે સમાજશાસ્ત્ર કોમવાદ, જ્ઞાતિવાદ જેવા વિભિન્ન જૂથો વચ્ચેના સંબંધોમાં સુગ્રંથન જેવી કાર્યાત્મક સમસ્યાને કેન્દ્ર સ્થાને રાખીને અભ્યાસ કરે છે. એટલે કે રાજ્યશાસ્ત્ર છે એ સમાજની અંદર એટલે કે લોકોમાં કોમવાદ, જ્ઞાતિવાદ વગેરે ઉપર એનો અભ્યાસ કરે છે અને જ્યારે સમાજશાસ્ત્ર છે તે આ બંને વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. પછીનો ફકરો, રાજ્યશાસ્ત્ર રાજ્યની બિનસાંપ્રદાયિક નીતિનો અભ્યાસ રાજ્યની એક રાજકીય નીતિ તથા વિભિન્ન ધાર્મિક જૂથો અને વ્યક્તિઓના રાજ્ય સાથેના સંબંધોને લક્ષમાં રાખીને કરે છે. જ્યારે સમાજશાસ્ત્ર રાજ્યની બિનસાંપ્રદાયિક નીતિનો વિભિન્ન જૂથો, સંસ્થાઓ પર શી અસર પડશે તે સંદર્ભમાં તેનો અભ્યાસ ધોરણો અને મૂલ્યોની એક ઢબ તરીકે કરે છે. રાજ્યશાસ્ત્ર રાજ્ય બંધારણના સ્વરૂપની ચર્ચા કરે છે. તેમાં તે વ્યક્તિના હકો અને રાજ્યની સત્તાને કેન્દ્ર સ્થાને રાખે છે. જ્યારે સમાજશાસ્ત્ર તેનો અભ્યાસ કરે છે ત્યારે તે રાજ્યના બંધારણીય અર્પિત હક્કોની, વિભિન્ન જૂથો અને સંસ્થાઓ તથા સ્ત્રીના સ્થાન પર શી અસર પડે છે તે કેન્દ્ર સ્થાને રાખે છે. આમ બંને શાસ્ત્રના કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો હોવા છતાં બંનેના દૃષ્ટિકોણ અને સંદર્ભ ભિન્ન છે. હવે પરસ્પર સંબંધ શું છે? આપણે જોયું તેમ રાજ્યશાસ્ત્ર રાજ્યનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે. રાજ્ય સમાજનું એક અંગ છે. આથી રાજ્ય અને સમાજ પરસ્પર સંબંધિત છે. પરિણામે રાજ્યશાસ્ત્ર અને સમાજનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર પરસ્પર સંકળાયેલા છે. રાજ્ય, રાજકીય સંસ્થાઓ, સરકાર, જાહેર વહીવટ વગેરે અંગેના રાજ્યશાસ્ત્રના અભ્યાસો સમાજશાસ્ત્રને ઉપયોગી બને છે. તે જ રીતે રાજ્ય, સરકાર વગેરેના સમાજશાસ્ત્રીય અભ્યાસો રાજ્યશાસ્ત્રને ઉપયોગી બને છે. આધુનિક સમાજમાં સમાજશાસ્ત્રની શાખારૂપ રાજકીય સમાજશાસ્ત્ર વિકસતું જાય છે. આ પ્રકારના સમાજશાસ્ત્રમાં બંને શાસ્ત્રો વચ્ચેના પરસ્પરનો સંબંધ દ્રષ્ટિગોચર થાય છે. આ સંદર્ભમાં લિપ્સેટ નોંધે છે કે રાજ્યશાસ્ત્ર મુખ્યત્વે જાહેર વહીવટોનો અથવા સરકારી સંગઠનોને કઈ રીતે વધુ કાર્યક્ષમ બનાવવા તેનો અભ્યાસ કરે છે, જ્યારે રાજકીય સમાજશાસ્ત્ર નોકરશાહી એટલે કે અમલદારશાહીમાં રસ ધરાવે છે અને તેમાં એ ખાસ કરીને નોકરશાહીના વ્યક્ત થતી આંતરિક તંગદિલી અને દબાણનો અભ્યાસ કરે છે.
સમાજશાસ્ત્રનો આ પ્રકારનો અભ્યાસ સમાજશાસ્ત્રને ઉપયોગી બને છે. એ જ રીતે સમાજશાસ્ત્ર રાજકીય મતદાનનો રાજકીય બનાવો પ્રત્યે લોકોના વલણો અને અભિપ્રાયોનો અભ્યાસ કરે છે. આ પ્રકારનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્રનો ઉપયોગી બને છે. શ્રીવીઓ કે રોબર્ટ ગ્રેબિલ અનમોલ્ડ જેવા વિદ્વાનોએ રાજકીય જીવનના જે અભ્યાસો કર્યા છે તેમાં સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચે કોઈ ભેદ રહેતો નથી અને રાજકીય પ્રક્રિયાના અભ્યાસનું એક નવું વાર્તનિક વિજ્ઞાન વિકસી રહ્યું છે. એટલે કે રાજ્યશાસ્ત્ર છે એ લોકોમાં જ્ઞાતિ, વહીવટ, મતદાન આ દરેકનું લોકોમાં શી અસર થાય છે તેના વિશે અભ્યાસ કરે છે. જે એક સમાજ છે એટલે કે લોકો વચ્ચે જ રહીને એનો અભ્યાસ થાય છે. અહીંયા આપણા 2 પોઈન્ટ પૂરા થાય છે. ત્રીજો પોઈન્ટ આપણે આવતા વિડીયોમાં ભણીશું. જય સ્વામિનારાયણ.